વાસણ ધોઈ નાખ્યા. ઓય બાપા, થાળી વાઈટ તો હું કામ ખખડાવે, વાસણ તૂટી જાહે. પણ તમે ગીત ગાતા હતા તો મને ચૂ તબલા વગાડું. એ તબલા નથી વગાડવા, જા કા કામ કર. હવે ક્યાં કાંઈ કામ છે? ખાલી વાસણ ધોવાના હતા, વાસણ તો મેં ધોઈ નાખ્યા. હવે 1 મહિનો કાંઈ કામ નથી, ખાલી ખાઈને વાસણ જ ધોવાના છે. હે તો 1 મહિનો તું તારા ગામડે વયો જા. જા શું કામ? તો હું અહીંયા કઈ કામ તો છે નહીં. મારે તને 1 મહિનો ખોટો પગાર દેવાનો અને ખાવાનું દેવાનું ને. પણ અત્યારે તો મારે 1 મહિનો બીજું શું કામ ગોતવું? પણ કામ હું કામ ગોતવું, આરામ કરજે. પૈસા વગર કાંઈ આરામ થાય? ખાવા ન જોવે? તો પણ અહીંયા કઈ કામ નથી એટલે કહું. પણ તમારે ક્યાં પૈસાની તાણ છે? હાલો ને કાક નવો ધંધો ચાલુ કરવી. હું નવો ધંધો કરશું? એ ગૃહ ઉદ્યોગ ચાલુ કરવી. તો એટલે એ આપણે દુકાનેથી જથ્થાબંધ વસ્તુ લાવવાની, પછી છૂટક પેકિંગ કરીને વેચવાની, તોય આપણને પૈસા મળે. હે એમાં કેટલા પૈસા મળશે? એ આપણે 140 રૂપિયાની ખારી શીંગ લાવ્યા હોય, પછી એના છૂટક 30 પેકિંગ બનાવવાના, પછી 5-5 રૂપિયામાં વેચી દેવાના, તોય કેટલા પૈસા થાય? 150 રૂપિયા. તો 10 રૂપિયા આપણને ન મળે? હે 10 રૂપિયા તે? પણ મેં તો ખાલી તમને કિલો ખારી શીંગનો હિસાબ સમજાવ્યો. આપણે તો રેવડી, ડાળિયા, વટાણા ને એવું બધું લાવવાનું જથ્થાબંધ, પછી છૂટક પેકિંગ કરીને આપણા ગામમાં વેચવા જવાનું, બાજુના ગામમાં વેચવા જવાનું, બીજા ગામમાં, ત્રીજા ગામમાં, ચોથા ગામમાં, એમ બધા ગામમાં વેચવા જવાનું. પછી તો આપણે રેવડીના ખારી શીંગના ટેમ્પા મગાવવા પડશે. તો આપણને કેટલા બધા પૈસા મળશે. હો તો એટલે તો ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાનું કહું. પણ એટલું બધું તો પેકિંગ આપણે ક્યારે કરશું? તમારે ક્યાં પેકિંગ કરવાનું? તમારે તો શેઠની જેમ બેહવાનું. આપણે બધાને કામે રાખી લેવાના. બકુલભાઈ ને, મમરાભાઈ ને, કેહા કાકા ને 600 રૂપિયા દાડી આપી દેવાની. હે શાબાશ શાબાશ. જો તું આવું વિચારતો હોય ને તો હું તારો પગાર ડબલ કરી દઉં. તો પણ તમારે મને વાત કરવી જોવે. તમે મૂંઝાઈને બેહી રહ્યો એમ થોડું હાલે? જા તું ઈવડાઈને બોલાય ત્યાં હું વસ્તુ લઈ આવું. આજથી જ ગૃહ ઉદ્યોગ ચાલુ કરી દેવો છે. એ હારું. બધા મને ભોળા દાદા કહેતા ને, હવે બધા મને ભોળા શેઠ કહે. હવે તો ક્યાં પૈસા ગોતવા ઈ સમજાતું ના. તો હાલો ને ક્યાંક બહાર ગામ વયા જાવી. હું એટલે વિચાર કરો. હે કેહા કાકા, તમારા ધ્યાનમાં કઈ કામ મળે એમ છે? તો હું જ કામે ન વયો જાઉં. હા ઈ હાસુ. ઈ બકુલભાઈ, મમરાભાઈ ને કેહા કાકા ને બધા અહીંયા જ છે ને. તમારે કામે આવવું છે? ક્યાં? એ અમારી વાડીએ અમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો. તમારે રેવડીના, શીંગના, વટાણાના, ડાળિયાના પડીકા બનાવવાના. દાડી હું આપશો? 600 રૂપિયા આપશું. અને ખાવાનું? ખાવાનું નહીં આપ્યું હો. ખાવા તમારા ઘરે જવું પડશે. ભલે ને ખાવાનું નો આપે, 600 રૂપિયા તો આપશે ને. આ 600 રૂપિયા દાડી મળશે. તો હાલો આજથી લાગી જાય કામે. હાલો. હે ભોળા દાદા, તમે તો બધી તૈયારી કરી નાખી. હા હારું છું ભોળા દાદા, તમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો, અમને દાડી તો મળી રહે. હું 2 પૈસા તમને મળે, 2 પૈસા મને મળે ને. અમારે રોજ કામે આવવાનું કે આજનો દિવસ જ તે? એ ના ના, તમારે રોજ કામે આવવાનું અને હાંજના 600 રૂપિયા લઈ જજો. 5-5 રૂપિયાના પડીકા વેચાય એવા બનાવવા કે 10 રૂપિયાનું એક પડીકું વેચાય એવા પડીકા બનાવવા? ફાયદો શેમાં થાય? ફાયદો 10 રૂપિયાનું પડીકું વેચાય એમ જ થાય ને. ફટ કરતા 10 રૂપિયા આવી જાય, અને ઓલા તો 2 પડીકા વેચો ત્યારે 10 રૂપિયા આવે. હે તો 10 વાળું પડીકું બનાવો. જાવ તો તમે ભોળા દાદા, તમારો માણા 2 ખાટલે બેહો. એ હારો, હાલો ભોળા દાદા. ના ના, તું અહીંયા બે ને સમજી જવાનું હોય. એ હારો. હાલો હમણાં તમે જાઓ, ફટાફટ પડીકા બનાવી નાખવી. હાલે જા, દીવો હળગાય. એ હારો. પેલા રેવડીના પડીકા બનાવવા છે કે ખારી શીંગના પડીકા બનાવવા? એ પેલા રેવડીના પડીકા બનાવી નાખો, પછી ખારી શીંગના પડીકા બનાવજો. એ વાંધો નાય. હે લાઈટ વહી ગઈ. જો બોલો, તો 4-5 કલાક બેહવું પડશે. પણ લાઈટ ક્યાં છે? આ તો દીવો છે. હું હમણાં દીવો જગવું એટલે પાછું કામ ચાલુ થઈ જાય. આ ઈ હાસુ. યા દીવો જગ્યો. હે ફરી વાર દીવો ઓલાઈ ગયો. હું પવન લાગે છે. તું એક કામ કર, આમ નો ફરીને બે એટલે પવન ન લાગે. એ હારો. દીવો તો હગાવો બકુલભાઈ. એ હા.
હવે પવન લાગે? ના ના હે હું શું કહું? હું આમનો ફરીને બેહું કે આમનો ફરીને બેહું તોય દીવાને પવન નહીં લાગે. હું દીવાની આડો તો બેઠો. હે કેમ કોઈ બોલ્યા નહીં? પેલા વાતું કરવી તો થોડું કઈ કામ થાય. આપણે કઈ વાતું કરવા થોડા આવ્યા? અમે કામ કરવા આવ્યા વાતું કરવા આવી તો કામ ઓછું થાય. આ એ હાસુ.